ભાઈ જીવલેણ હુમલો કરવો હોય તો સીસીટીવી ની સામે કોઈ ન કરે, અને લૂંટે કરવી હોય તો કોઈ સીસીટીવી ની સામે ન કરે. એટલે સાચી હકીકત શું છે એ હું તમને લોકોને વિડીયા પણ બતાવીશ. એમાં એ લોકો જ્યાં ટોલ નાકે પહોંચ્યા ત્યારે એ લોકોનું ફાસ્ટેગ જે હતું બ્લોક બતાવતું હતું. એ લોકોએ એમ કીધું કે તમારે પૈસા દેવા પડશે રોકડા. ત્યારે એ તપનભાઈ દવેનો ઈગો હટ થઈ ગયો કે તમને ખબર છે કે આ ભાજપનો કાર્યકર્તા છે, તો એને શું કીધું કે ના જે હોય પણ તમારે પૈસા દેવા પડશે. ત્યાં એ તપનભાઈ દવેનો ઈગો હટ થઈ ગયો અને એ ભાઈ રાડારાડી કરતો ગાડીમાંથી બહાર નીકળ્યો અને એમ બોલવા માંડ્યો કે ભાઈ પૈસાની કોણ ના પાડે છે, પૈસાનો કોણ ના પાડે છે, તમે બધા આવી ધમકીઓ, એવું બધું બોલતો બોલતો ગાડીમાંથી નીકળો. કેમ કે એ ભાઈનો ઈગો હટ થઈ ગયો. ખર જો એ લોકોને પૈસા દેવાતા જ તો એ લોકોનું ફાસ્ટેગ બ્લોક બતાવતું હતું તો એ લોકોને રોકડા દઈને નીકળી જવું હતું ને. હવે આમાં રાજકારણ ક્યાં રમાય છે ને એ હું તમને કહું. હવે એ લોકોએ પોલીસ ફરિયાદ કરી, બે પક્ષોએ કરેલી છે, બરોબર. તો એમાં એફઆઈઆર આ તપન દવેની જ લેવામાં આવે છે. હવે જે માણાને એક લોહીનું ટીપુય નથી નીકળ્યું એ હાથાપાઈમાં, અને એમાં એને 307ની કલમ નાખેલી છે. આ છે એની સત્તાનો પાવર. આ કાયદેસરની દાદાગીરી કહેવાય, બરોબર. કે ભાઈ તમે લોકો એવું ઈચ્છો છો કે હું ભાજપનો કાર્યકર્તા છું તો હું ટોલ ન ભરું, એમ એવો આ લોકોને કીડો હોય અંદર. થોડા દિવસ પહેલા એ ગીર સોમનાથની અંદર એ મોરબી ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેઓ વેરાવળ એ ડારી ટોલ બૂથ ઉપર જે મારામારીનો મામલો થયો હતો, મોરબી ભાજપમાં મંત્રી પર જે કરવામાં આવ્યો હતો હુમલો, તેને લઈ ભાજપ નેતા તપન દવેની ફરિયાદના આધારે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મનીષા આહિરે આ મામલે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. મનીષા આહિરે ભાજપ નેતા પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. સત્તાનો પાવર બતાવીને તપન દવે લડતા હોવાની વાત મનીષા આહિરે કરી છે. નજીવી બાબત પર ઈગો હટ થતા તપન દવે માથાકૂટ કરી હતી. સત્તાનો ઉપયોગ કરીને ખોટી ફરિયાદ દાખલ કરી હોવાની વાત પણ મનીષા આહિરે કરી. લોહીનું એક પણ ટીપું નથી વહ્યું છતાં 307ની કલમ લગાડવામાં આવી. આ ભાજપના નેતાઓ સત્તાનો દુરુપયોગ કરી નાના માણસોને હેરાન કરતા હોવાની વાત પણ વિડીયોની અંદર કરવામાં આવી. 2 દિવસ પહેલા જ પ્રભાસ પાટણ પોલીસે કાર્યવાહી કરી. ત્યારબાદ હવે સીસીટીવી ફૂટેજના આધારે 12 આરોપીઓની ઓળખ પણ કરાઈ હતી. મુખ્ય આરોપી યુટ્યુબર લાલા આહિરની પણ આની અંદર અટકાયત કરવામાં આવી હતી. 3 તોલાની સોનાની ચેન લૂંટી લેવાય હોવાનો પણ ગંભીર આરોપ લગાડવામાં આવ્યો હતો. આખો ઘટનાક્રમ જે સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા. પ્રભાસ પાટણ પોલીસે 12 જેટલા આરોપીઓની ઓળખ કરી અને અટકાયત પણ કરી, અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ થયો હતો તેને લઈ હવે મનીષા આહિર કે જેઓ ઇન્ફ્લુએન્સર છે તેને આખી ઘટનાને લઈને વિડીયો પોસ્ટ કરીને શું કહ્યું આવો જોઈએ. જય મુરલીધર મિત્રો, તમને બધાને ખબર જ છે કાલની ઘટના છે. વેરાવળ સોમનાથ પાસે જે ટોલ નાકું આવેલું છે એમાં જે હળમતના મહામંત્રી તપનભાઈ દવે એના ઉપર હુમલાની એવી બધી તમને ખબર જ છે કે તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોવો જ છો કે એના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલો છે અને એના ઉપર લૂંટ કરવામાં આવેલી છે ને એવું બધું. તો ભાઈ જીવલેણ હુમલો કરવો હોય તો સીસીટીવીની સામે કોઈ ન કરે, અને લૂંટે કરવી હોય તો કોઈ સીસીટીવીની સામે ન કરે. એટલે સાચી હકીકત શું છે એ હું તમને લોકોને વિડીયા પણ બતાવીશ અને તમને લોકોને જણાવીશ કે આમાં ખરેખર શું છે, સાચું શું છે એ. કે ભાઈ આ લોકો સત્તાનો પાવર બતાવીને આ લોકો કેવી દાદાગીરી કરે છે ને એ, કે આ લોકો એમ કહેવા માંગે છે કે આવા લુખ્ખા તત્વો તો ભાઈ તમે લોકો છો. ખરેખર એમાં જો એવું બનાવ બનેલું હતું કે ઈ લોકો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે સોમનાથ ગયા હતા અને ત્યાંથી દ્વારકા જવું હતું ને ધ્વજા ચઢીને પાછા રિટર્ન આવ્યા, ને એમાં ઈ લોકો જ્યાં ટોલ નાકે પહોંચ્યા ત્યારે ઈ લોકોનું ફાસ્ટેગ જે હતું બ્લોક બતાવતું હતું. એ લોકોએ એમ કીધું કે તમારે પૈસા દેવા પડશે રોકડા. ત્યારે ઈ તપનભાઈ દવેનો ઈગો હટ થઈ ગયો. તમે બધાને હું વિડીયો બતાવીશ. ઓલાએ એમ કીધું કે ભાઈ તમારે પૈસા દેવા પડશે. એ લોકોએ અંદર જે બેઠેલો હતો એને એમ કીધું કે તમને ખબર છે કે આ ભાજપનો કાર્યકર્તા છે, તો એને શું કીધું કે ના જે હોય પણ તમારે પૈસા દેવા પડશે.
ત્યાં ઈ તપનભાઈ દવેનો ઈગો હટ થઈ ગયો અને ઈ ભાઈ રાડારાડી કરતો ગાડીમાંથી બહાર નીકળ્યો અને ઈ બોલવા માંડ્યો કે ભાઈ પૈસાની કોણ ના પાડે છે, પૈસાનો કોણ ના પાડે છે, તમે બધે આવી ધમકીઓ, એવું બધું બોલતો બોલતો ગાડીમાંથી નીકળો, કેમ કે ઈ ભાઈનો ઈગો હટ થઈ ગયો. બરોબર કે ભાઈ એને કીધું કે હું ભાજપનો કાર્યકર્તા છું, છતાં પણ આ લોકો મારી પાસેથી પૈસા લે છે. કેમ ભાઈ ન લે? સરકારે જે ભાજપ સરકારે જે લોકોને એક હક આપ્યો છે કે ભાઈ તમે આનું જે ટોલ નાકો આવી લ્યો, તો નાનો માણા દે છે, ગમે બધા લોકો દે છે, તો તમે લોકો શું કામે ન આપો? ખર જો એ લોકોને પૈસા દેવાતા જ તો એ લોકોનું ફાસ્ટેગ બ્લોક બતાવતું હતું તો એ લોકોને રોકડા દઈને નીકળી જવું હતું ને. પણ નહીં, કેમ કે એનો ઈગો હટ થઈ ગયો કે ભાઈ મેં એને કીધું છે કે હું ભાજપનો માણસ છું, છતાં એ લોકો મારી પાસે શું કામે પૈસા લે છે. પણ કેમ આમ આદમી દે છે તો તમે લોકો કેમ પૈસા ન આપો? તમારી સરકાર છે એટલે એનો ઈગો હટ થઈ ગયો ને ભાઈ ગાડીમાંથી બહાર નીકળીને જે સામેવાળો જે ટોલ નાકાનો જે કર્મચારી છે એની હારે બોલાચાલી કરે છે, રાડો પાડીને બહાર નીકળે છે. મારવાની કોશિશ દ્વારા જ એ લોકો એને આગળ જાય છે એ ભાઈ પાસે, પણ એ ભાઈ ખસી જાય છે. બરોબર, એ પાછળ પગલા ભરી લે છે. બરોબર, ત્યારે એ લોકો બીજા એના કર્મચારીને બોલાવે છે કે ભાઈ અહીંયા માથાકૂટ થાય છે, એટલે એ લોકો બે પાંચ જણા એ લોકો આવે છે અને ત્યારે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે. બરોબર, એ વિડીયોમાં કાયદેસર દેખાય છે. બરોબર, તો એમાં જીવલેણ હુમલો કે ચોરીનું કે એવું ક્યાંય ક્લિયર દેખાતું નથી. જો હવે આમાં રાજકારણ ક્યાં રમાય છે ને એ હું તમને કહું. હવે એ લોકોએ પોલીસ ફરિયાદ કરી, બે પક્ષોએ કરેલી છે. બરોબર, તો એમાં FIR આ તપન દવેની જ લેવામાં આવે છે. શું કામે? અને એમાંય પાછી એવી કલમો નાખેલી છે 307 લૂંટની ને એવી બધી. અરે ભાઈ 307 ક્યારે લાગે એ તો ખબર હોય ને, ત્યાંના વેરાવળ ગીર સોમનાથ વાળાને પોલીસોને તો ખબર હોય ને, પણ નહીં, છતાં એ લોકો એના પાવરની હિસાબે એ લોકો એવી કલમો પણ નાખેલી છે. હવે જે માણાને એક લોહીનું ટીપુય નથી નીકળ્યું એ હાથાપાઈમાં, અને એમાં એને 307 ની કલમ નાખેલી છે. આ છે એની સત્તાનો પાવર. બરોબર, એને લૂંટની પણ કલમ નાખેલી છે. ત્યાં CCTV કેમેરા છે. ત્યાં ગીર સોમનાથની પોલીસને મારે ખાલી કેટલું કહેવાનું છે કે તમે લોકો એ જોઈને તો ખાલી બે પક્ષનું સાંભળો, પછી એ લોકો એવી કલમ એડ કરો ને. પણ નહીં, કેમ કે એનો પાવર એટલો છે એટલે એ લોકોએ એવી બધી કલમ નાખી દીધી. આવી સત્તા, આવો પાવર બતાવીને તમે લોકો આખો વિડીયો જોઈ લેજો એટલે તમને લોકોને આઈડિયા આવી જાય ખરેખર આમાં શું બનાવ બનેલો છે. આ લોકો એમ કહે છે કે આ લુખ્ખા તત્વો. ભાઈ લુખ્ખા તત્વો તો તમે એ સૂટ બૂટ પહેરીને ઈન મારીને ગાડીમાં બેસેલા તમે લુખ્ખા તત્વો છો કે તમને 50-100 રૂપિયા દેવામાં તમને લોકોને તકલીફ પડે છે. આ લોકો કાયદેસર એ લોકો એની જે હોદ્દો છે એનો ગેરઉપયોગ કરે છે અને નાના માણસોને દબાવવા માંગે છે. ભાઈ બીજા આ લોકોને ભાજપ સરકારે જ આ લોકોને હક દીધો છે ને ટોલ ટેક્સ વસૂલ કરવાનો. બંધ કરાવી દો, કોઈને નથી દેવો, બંધ કરાવી દો ને. તમે તો એ સત્તામાં છો તો કયો તમારા ઉપર બધાને. તમને લોકોને તકલીફ પડતી હોય તો શું બીજા લોકોને નહીં તકલીફ પડતી હોય ટોલ ટેક્સ દેવામાં? આ કાયદેસરની દાદાગીરી કહેવાય. બરોબર, કે ભાઈ તમે લોકો એવું ઈચ્છો છો કે હું ભાજપનો કાર્યકર્તા છું તો હું ટોલ ન ભરું એમ, એવો આ લોકોને કીડો હોય અંદરે. અને એ લોકો ટોલ માંગે તો એ લોકોનો ઈગો હર્ટ થઈ જાય અને ત્યાં જે ટોલ નાખવું છે ને એ કોઈનું રાખતું નથી. ગમે એવી તમે ઓળખાણ આપો ને તો એ ત્યાં ટોલ ટેક્સ નાનો માણા હોય કે મોટો હોય કે વચ્ચેનો માણા હોય, બધા પાસેથી ટોલ ટેક્સ વસૂલ થાય છે. એટલે જ ત્યાંના એ ટોલ નાકાને બધાને તકલીફ પડે છે. પણ ભાઈ નો જ કોઈ નો રાખે ને, એ લોકોને સરકારે એની પાસેથી પણ લીધા હોય એટલે એ લોકોને લેવા પડે પબ્લિક પાસેથી. તો તમે લોકો આ સત્તામાં છો તો એ ટોલ નાકા બધા જગ્યાએ બંધ કરાવી દો. બોલો, પણ નહીં, આ રીતે ખોટી રીતે કરી અને આવા આપણા નાના લોકોને આ સત્તાવાળા દબાવવા માંગે છે. તમે લોકો આખો વિડીયો જોઈ લો, તમને લોકોને આઈડિયા આવી જાય ખરેખર આમાં સાચું શું છે ને. પેલા કેમ કે ઈ ભાઈ ઊંચા નીચા થતા હતા, પછી આખો આ બનાવ બન્યો અને પછી જે પ્રમાણે FIR થઈ ની તો સાવ ખોટી છે. સાવ એટલે સાવ એ લોકો એને પાવર જેને છે ને એનો પદ એનો એ લોકો ગેરઉપયોગ કરે છે કાયદેસર.
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.